વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં મોંઘવારી કાબૂમાં લેવા, ખેડૂતોનું દેવું માફ કરવા, મકાઈ ઉત્પાદકોને વળતર આપવા તેમજ ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આજરોજ શિનોર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ નીતિનભાઈ જોશીના અધ્યક્ષસ્થાને વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા ખેડૂત પ્રમુખ રાજુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં વધતી મોંઘવારી કાબૂમાં લેવા, સરકાર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં ભરવા, ખેડૂતોનું દેવું માફ કરવા, ખેતરોમાં મુકાયેલા વીજ થાંભલાઓનું યોગ્ય વળતર ચૂકવવા તેમજ મકાઈની ખરીદીમાં થયેલા વિલંબને કારણે નુકસાન ભોગવનાર ખેડૂતોને સહાયને વળતર આપવા માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત શિનોરના ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદીજી તથા કાચબાની પવિત્ર મૂર્તિઓ ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આ દરમિયાન કાર્યકરો દ્વારા જય જવાન જય કિસાન, ભારત માતા કી જય અને વંદે માતરમના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। ઘટાડવામાં આવે અને મકાઈની ખરીદી કરવાની વાત કરતા હતા 1 મે થી, તે મકાઈની ખરીદી પણ આજરોજ કરવામાં આવતી નથી અને એ માટે લગભગ શિનોર તાલુકામાં 2500 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને છે। તો આનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને નુકસાન ચૂકવવામાં આવે અને જોડે જોડે જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખ્યા છે એ થાંભલાનું વળતર ઓછામાં ઓછું મોટા થાંભલાનું 75 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે અને નાના થાંભલાનું વળતર 75,000 રૂપિયા વળતર ચૂકવવામાં એવી અમારી ખેડૂતોની માંગ છે। અને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચીરા માર્ગે અમે આમ આદમી પાર્ટીના લોકો આંદોલન કરીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।